જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો નાણાકીય નીતિ કોને કહેવાય? તો આપણે એક ખ્યાલ હોવો જોઈએ કે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો જે છે એની અંદર આપણે સંચાલન અને એનું નિયંત્રણ કરવાની જે નીતિ હોય એને આપણે નાણાકીય નીતિ કહીએ છીએ. અને આજે આપણે એનો બીજો પ્રશ્ન આપણે ભણશું કે જેની અંદરથી પરીક્ષાની અંદર બહુ પૂછાવાની સંભાવના હોય છે, જે છે આપણો આજનો પ્રશ્ન નાણાકીય નીતિના સાધનો. અને છેલ્લો પ્રશ્ન આ પાઠની અંદરનો છે આપણે, બરોબર છે? તો નાણાકીય નીતિના આપણે સાધનો જોશું. આજે પ્રશ્ન નંબર આપણે આગળનો લેશું કે નાણાકીય નીતિના સાધનો. તો આપણે એક ખ્યાલ હોવો જોઈએ કે નાણાકીય નીતિના સાધનો કેટલા હોય. તો નાણાકીય નીતિના મુખ્ય બે સાધનો છે, આ ખ્યાલ રાખજો. પરિણાત્મક સાધન અને ગુણાત્મક સાધન આવશે. તો એમાંનો પણ આજે આપણે પહેલો મુદ્દો એનો લેશું, પરિમાણાત્મક સાધન એટલે શું, બરોબર છે? તો એનો આજનો પહેલો મુદ્દો આપણે લેશું કે પરિમાણાત્મક સાધનો. તો એનો એ કરી આપણે આજનો પહેલો મુદ્દો લેશું આજે કે પરિમાણાત્મક સાધનો. તો હવે આપણે પરિમાણાત્મક સાધનને શું કહેવાય, બરોબર છે? ક્યારે આપણે કેવા સાધનો હોય તો એને પરિમાણાત્મક સાધન કહીએ છીએ. તો એના વિશે પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો એની અંદર જોઈએ કે સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર જે પહોંચાડે છે ને, તો આવા સાધનો જે હોય ને સમગ્ર અર્થતંત્ર પર એક સરખી જે અસર પહોંચાડતા સાધનો જે છે તેને આપણે પરિમાણાત્મક સાધનો કહેવાય છે, અથવા એને આપણે સામાન્ય સાધનો પણ કહીએ છીએ. કેવા સામાન્ય સાધનો કહીએ? અથવા તમને એ વ્યાખ્યા પૂછે કે સામાન્ય સાધન એટલે શું અથવા પરિમાણાત્મક સાધન એટલે શું, તો બંને એક જ વ્યાખ્યા આવશે, બરોબર છે? અર્થતંત્ર ઉપર એક સરખી જે અસર પહોંચાડે છે તેવા સાધનોને આપણે પરિમાણાત્મક સાધન કહેવામાં આવે છે અથવા સામાન્ય સાધન કહેવામાં આવતું હોય છે. તો આ આપણે એની વ્યાખ્યા લેવાની શેની? કે પરિમાણાત્મક સાધનોની. તો એની વ્યાખ્યા લેશું કે સમગ્ર અર્થતંત્ર પર એક સરખી કેવી સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવાય છે. તો આ આપણે પરિમાણાત્મક સાધન હોય તો કે સામાન્ય સાધન હોય તો એની આપણે વ્યાખ્યા થશે 1 માર્ક્સની અંદર આપણે પૂછાય તો આપણે વ્યવસ્થિત રીતે યાદ રહેવું જોઈએ. તો હવે આગળ આપણે જોશું. તો આગળનો આપણે એનો સાધનોની અંદર જોઈએ તો કે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનનો પાછો પહેલો પેટા મુદ્દો આપણે જોઈશું કે બેંક રેટ. હવે ખાસ યાદ રાખજો, વસ્તુ જે તમારે ભણવાની છે આ વસ્તુ જોવાની છે, બરોબર? બેંક રેટ આપણે આજનો પહેલો મુદ્દો આપણે પરિમાણાત્મક સાધનોની અંદર બેંક રેટ કોને કહેવાય. તો પહેલા આપણે બેંક રેટ કોને કહેવાય તો એની વ્યાખ્યા આપણે લેશું. જો ખાસ કરી કે જે વેપારી બેંકો છે એ આરબીઆઈ પાસે ધિરાણ લેતું હોય છે, શું લોન લે છે, આરબીઆઈ પાસે લોન લે છે. એમાં પણ લાંબા ગાળાની લોન, ખાસ યાદ રાખજો, લાંબા ગાળાની લોન અને ટૂંકા ગાળાની લોન બંનેના શબ્દ અલગ છે અને બંનેને અલગ જ કહેવામાં આવતું હોય છે. એમાં પણ વેપારી બેંકો કેવી લોન લે? લાંબા ગાળાની લોન લે છે. લાંબા ગાળાની લોન લે તો આરબીઆઈ શું કરશે કે તેમને લોન આપે અને જે ધિરાણ લે છે ને આરબીઆઈ, ધિરાણ એટલે વ્યાજ, જે વ્યાજનો દર આરબીઆઈ લે તો એને બેંક રેટ કહેવાય, બરોબર? કેને બેંક રેટ કહેવાય? કે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી લાંબા ગાળાની લોન લે છે અને લોન પર આરબીઆઈ શું લે? વ્યાજ લેતું હોય, એટલે કે વ્યાજનો દર જે એટલે કે દર હોય એનો, એ દરને આપણે શું કહીએ છીએ? વ્યાજના દરને તો કે બેંક રેટ કહેવામાં આવે છે લાંબા ગાળાની લોન માટેનો. પછી ટૂંકા ગાળાની લોન હોય તો એને પાછું બેંક રેટ ના કહેવાય, બરોબર? એ આગળ આપણે જોઈશું. તો એની આપણે જે વ્યાખ્યા લઈશું બેંક રેટની કે વેપારી બેંકો જે છે એ આરબીઆઈ પાસેથી લોન લે છે. તો પહેલો જ મુદ્દો આપણે એક ખ્યાલ હશે કે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી લોન લે છે.
બરોબર કે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી લોન લે છે અને આરબીઆઈ લાંબા ગાળાનું ધિરાણ આરબીઆઈ લાંબા ગાળાનું ધિરાણ એટલે લોન આપતી હોય, બરોબર, લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. તો આ બેંક રેટની આપણે વ્યાખ્યા થઈ, બરોબર, એકદમ ઈઝી. શું આપણે ધ્યાન યાદ રાખવાનું કે આ વેપારી બેંકો છે એ કોની પાસે લોન લે છે? તો કે આરબીઆઈ પાસે લોન લે છે, ખાસ યાદ રાખજો. અને એમાં પણ આરબીઆઈ લાંબા ગાળાનું ધિરાણ, બરોબર, લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે, એટલે વ્યાજનો દર જે વ્યાજના દરે આપે છે એને આપણે શું કહીએ છીએ? બેંક રેટ કહેવામાં આવે છે. તો એની અંદર આગળ બીજો મુદ્દો આપણે લેશું. તમને બેંક રેટની વ્યાખ્યા પણ આપણે ખ્યાલ હવે આવી જાય, 1 માર્ક્સની અંદર પૂછાય ત્યારે. તો બીજો મુદ્દો શું આપણે કહેવામાં આવ્યું કે આરબીઆઈનો બેંક રેટ ઊંચો, જોજો આરબીઆઈનો બેંક રેટ ઊંચો હોય એટલે શું થાય? તો કે વેપારી બેંકો વ્યાજ વધારે ચૂકવવું પડે. યાદ રાખજો, આરબીઆઈનો બેંક રેટ ઊંચો ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું શું પડે? મોંઘું પડે, બરોબર. બેંક રેટ ઊંચો હોય એટલે શું થાય? વ્યાજનો દર વધારે હોય, વ્યાજનો દર વધારે હોય એટલે બેંકોને વ્યાજ લેવું શું થાય? વેપારી બેંકોને મોંઘું પડતું હોય છે. અને તેઓ પ્રજા પાસેથી ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. અને વેપારી બેંકો શું કરે છે? આરબીઆઈ પાસેથી લોન લીધી, આજે ધિરાણ લીધું છે તો એ પ્રજાઓને આપશે, એટલે કે લોકોને આપશે, જેને જરૂર હશે એને લોન આપશે. તો એમની પાસેથી બેંક આરબીઆઈ શું કરશે? વેપારી બેંકો ઊંચા દરે ધિરાણ આપશે લોકોને. તો વેપારી બેંકને તો કોઈ નુકસાન જ નથી જવાનું હોય, કારણ કે આરબીઆઈ ભલે ઊંચા દરે વ્યાજ લેશે તો એ સામે જે પ્રજા છે, વ્યક્તિઓ છે જે લોન લેવા આવશે તો એમને ઊંચા દરે વ્યાજ આપશે. જેની સામે શું થશે કે વ્યાજના દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે. હવે તમારો વ્યાજનો દર હતો, દાખલા તરીકે અત્યારે વાર્ષિક આપણે સીસી પર 7% વ્યાજનો દર હોય તો વેપારી બેંકો સીધું એવું વિચાર લે કે હવે આપણે આ વર્ષથી 18% વ્યાજનો દર કરી લેવો હોય તો કોઈ લોન લેશે નહીં લે. આપણે સીસીની વાત થયો, એમ 18% લોનનો વ્યાજ આલે જ છીએ બીજી બધે, પણ આપણે સીસી ઉપર વાત કરીએ છીએ. તો સીસીના 18% સીધા થાય તો તરત શું કરશે? પાક ધિરાણ જેને આપણે કહીએ તો એ લેતા હોતા નથી, એટલે ખેડૂતો તરત ઓછું કરી લેશે. 2 લાખની લેતા હોય તો 50,000ની જ લે લોન તરત, કે આ વધારે વ્યાજ ભરવું, આના કરતાં આપણે બહાર બીજા પાસેથી આથી જ રૂપિયા મળી જાય ને, આવું વિચારતા. એટલે જેના લીધે શું થાય? બેંકોની અંદર નાણાંનો પુરવઠો ઘટતો હોય છે. યાદ રાખજો, બરોબર. જેમ પ્રજા ધિરાણ લેવાનું ઓછું કરી દે ને તો નાણાંનો પુરવઠો ઘટે છે, બરોબર. નાણાંનો પુરવઠો ઘટે છે. અને અર્થતંત્રમાં ફુગાવો હોય, ફુગાવો એટલે ભાવ વધારો. ભાવ વધારા ક્યારે હોય? નાણાં વધારે હોય તો જ ભાવ વધારો થાય. ટૂંકમાં આપણે એ ખ્યાલ હોવો જોઈએ. તો ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી અને નાણાંનો પુરવઠો ઘટાડે છે. જોયું તમે? ફુગાવો હશે તો આરબીઆઈ શું કરશે? એનો બેંક રેટ તરત વધારી દેશે. બેંક રેટ વધારી અને શું કરશે? તો એનો પુરવઠો ઘટાડશે. બેંક રેટ વધે તો પુરવઠો ઘટવાનો છે નાણાંનો, આપણને ખ્યાલ છે. અને જેથી ફુગાવો ઓછો થાય છે. અને જેના લીધે ફુગાવો શું થશે? ઓછો થતો હોય છે. તો ફુગાવો શેના કારણે ઓછો થાય? તો બેંક રેટ વધુ હોય તો ફુગાવો ઓછો હોય, અને બેંક રેટ ઓછો હોય તો ફુગાવો કેવો હોય? વધુ જોવા મળતો હોય છે. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે. તો આ વસ્તુ આપણે ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે નાણાંની માંગ નાણાંના પુરવઠા કરતાં વધારે હોય, બરોબર, પુરવઠો કેવો હોય? વધુ હોય નાણાંની માંગ કરતાં. જોજો, આજ તમારી પાસે 20 રૂપિયાની તમારે નાણાંની માંગ છે પણ પુરવઠો 50 રૂપિયા હોય તો શું થયું? એ પુરવઠો આપણી પાસે નાણાંનો વધારે છે. તો નાણાંનો પુરવઠો વધારે હોય તો શું થાય? ફુગાવો આવે, બરોબર. એટલે કે ફુગાવો સર્જાય છે. અને આથી ઉલટું હોય તો મંદી સર્જાય છે. હવે તમે જોયું કે નાણાંનો પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય તો શું સર્જાય? મંદી સર્જાતી હોય છે, બરોબર. તો ખાસ કરી આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. તો ચાલો હવે આગળના આપણે એના મુદ્દા પણ આપણે જોયા, એ અંદર લખતા જઈએ. તો પહેલો જ આપણે એની વ્યાખ્યા જોઈ, બેંક રેટ કોને કહેવાય. અને બીજો મુદ્દો આપણે તમારે લેવાનો કે આરબીઆઈનો બેંક રેટ ઊંચો હોય, આરબીઆઈનો બેંક રેટ ઊંચો હોય તો શું થવાનું છે? વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડે છે. તો
વેપારી બેંકોને ધિરાણ કેવું પડશે? મોંઘું ધિરાણ લેવાનું મોંઘું પડે છે. મોંઘું પડે છે અને તેઓ પ્રજા પાસે ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે અને તેઓ પ્રજાને એટલે કે લોકોને, બરોબર, પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. કોણ? કે વેપારી બેંકો આપશે ઊંચા વ્યાજના દરે ધિરાણ, બરોબર. એટલે વ્યાજનો દર પ્રજાનો ઊંચો આવશે તો શું કરશે પ્રજા? તો વ્યાજના દર વધતા પ્રજા ધિરાણ ઓછું લે છે. વ્યાજનો દર વધશે, વ્યાજનો દર વધતા પ્રજા ધિરાણ ઓછું લે છે. તો આ વસ્તુમાં આપણે ખ્યાલ હોવો જોઈએ તો કે જ્યારે પણ બેંકનો દર વધતો હોય તો વ્યાજ આપણે શું કરશું? ધિરાણ ઓછું લેતા હોઈએ છીએ, બરાબર, વ્યાજ વધે તો એવી રીતે આપણે જોઈએ આમ નાણાંનો પુરવઠો શું થાય? ઘટતો હોય છે અને જેના લીધે નાણાંના પુરવઠામાં શું થશે? જેમ તમારું ધિરાણ ઓછું થતું જાય બેંકોની અંદરથી લેવાનું પ્રજાનું, તો નાણાંનો પુરવઠો બેંકમાં ઘટે. હો, આ નાણાંનો પુરવઠો ઘટે છે. ક્યારે નાણાંનો પુરવઠો બેંકો પાસે ઘટે? કે જ્યારે પ્રજા ધિરાણ લેવાનું ઓછું કરી દે ને ત્યારે નાણાંનો પુરવઠો ઘટતો હોય છે, બરોબર. પછી આગળનો મુદ્દો આપણે લેવાનો રહેશે તો કે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે અને નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો ઓછો થાય છે, બરોબર. તો આગળનો મુદ્દો આપણે એ લેશું કે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ શું કરશે? બેંક રેટ વધારે છે. આરબીઆઈ બેંક રેટ વધારે છે જેથી શું થવાનું? કે ફુગાવો ઓછો થાય છે, જેથી ફુગાવો ઓછો થાય છે. તો આગળ આપણે જોઈએ તો ફુગાવો પહેલા આપણે ક્યારે સર્જાય? તો એ આપણે ખબર હોવી જોઈએ. તો ફુગાવો ક્યારે સર્જાય? કે જ્યારે નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો કેવો હોય? વધારે હોય, બરોબર. માંગ કરતા નાણાંનો પુરવઠો વધારે હોય ત્યારે ફુગાવો સર્જાય છે. તો કે જ્યારે નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે શું સર્જાય? તો ત્યારે આપણે ફુગાવો સર્જાય છે. ત્યારે ફુગાવો સર્જાય છે. જો આનાથી ઉલટું હોય તો શું આવે? મંદી આવે છે, બરોબર. આનાથી ઉલટું હોય તો મંદી સર્જાય. એટલે આનાથી ઉલટું એટલે કે માંગ વધારે હોય ને પુરવઠો ઓછો હોય નાણાંનો તો મંદી આવે, બરોબર. આનાથી ઉલટું હોય તો મંદી સર્જાય છે. તો આગળનો મુદ્દો આપણે આ યાદ રાખવાનો છે તો કે ક્યારે મંદી આવશે નાણાંની અંદર અને ક્યારે નાણાંની અંદર પુરવઠામાં ફુગાવો આવતો હોય તો એ વસ્તુ પણ આપણે અહીંયાની અંદર જોઈએ. તો હવે આગળ જોઈએ તો કે બેંક રેટ નીચો રાખવાની નીતિને, બેંક રેટ જો નીચો હોય તો નાણાં કેવું હોય? સસ્તું બને. હો, બેંક રેટ નીચો હોય તો ધિરાણ આપણે સસ્તું મળતું હોય છે એટલે તેને આપણે સસ્તા નાણાંની નીતિ પણ કહેવામાં આવતી હોય છે. બેંક રેટ નીચો તો તેને આપણે સસ્તા નાણાંની નીતિ કહીએ છીએ. 1 માર્ક્સની અંદર તમારે પૂછાય કે સસ્તા નાણાંની નીતિ એટલે શું? તો કે જે બેંક રેટ નીચો હોય જ્યારે તો તે નીતિને આપણે સસ્તા નાણાંની નીતિ કહીએ છીએ. બેંક રેટ ઊંચો હોય તો એને આપણે કેવું નાણું કહેવાય? તો મોંઘું નાણું કહેવામાં આવતું હોય છે. તો આ બે વ્યાખ્યા આપણે લેશું હજુ. તો કે બેંક રેટ નીચો રાખવાની નીતિને, બેંક રેટ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહીએ છીએ. બેંક રેટ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહીએ છીએ.
બેંક રેટ નીચો રાખવાની નીતિને આપણે સસ્તા નાણાંની નીતિ કહીએ છીએ. એવી રીતે તો બેંક રેટ ઊંચો રાખવાની નીતિને આપણે મોંઘા નાણાંની નીતિ કહીએ છીએ. બેંક રેટ ઊંચો રાખવાની નીતિને આપણે મોંઘા નાણાંની નીતિ કહીએ છીએ. તો આપણે મોંઘું નાણું કોને કહેવાય અને સસ્તું નાણું કોને કહેવાય, તો એની વ્યાખ્યા પણ આપણે જોયું કે જેને શેના આધારે નક્કી થાય, તો બેંક રેટ આધારે નક્કી થાય. બરાબર, નાણું મોંઘું છે કે સસ્તું છે. અને એ સિવાય આપણે ભારતની અંદર બેંક રેટના વલણો જોઈએ આપણે કે અમુક વર્ષો દરમિયાન બેંક રેટ શું હોય, અને બેંક રેટ ટૂંકા ગાળાના નિયંત્રણ પર માટે સરળ બનતો હોય છે. બરાબર, બેંક રેટની અંદર ફેરફાર પણ થતા હોય અમુક સમયગાળાએ. બરાબર, તો ભારતની અંદર બેંક રેટ જે આવ્યા છે એના આંકડાકીય માહિતી લઈએ આપણે આજે. બરાબર, કે ભારતના બેંક રેટના વલણો, તો જેનું આપણે કોષ્ટક લઈએ આપણે. બરાબર, તો આવી રીતે આપણે કોષ્ટક લઈશું. વર્ષ અને બેંક રેટ આપણે ટકાની અંદર લઈશું. તો વર્ષ અને બેંક રેટ જેને આપણે ટકામાં લઈશું. તો હવે એની અંદર જુઓ 1953 ની અંદર ભારતમાં બેંક રેટ કેટલો હતો કે 3.5% હતો. બરોબર, 1953માં 3.5% એટલે હોય 3.5 રૂપિયા થાય ને બેંક રેટ, એટલે વ્યાજ ચૂકવવાનું થતું હોય. ત્યારબાદ 1981 ની અંદર 10% થયો. જો 1981માં બેંક રેટ સીધો વધ્યો 10% થાય છે. 1991માં 12% થયો. સૌથી બેંક રેટ ઊંચો હોય ને તો 1991 ની અંદર આવ્યો હતો જે 12%. પછી બેંક રેટ ધીમે ધીમે વધતો જ રહ્યો છે, એટલે ઘટતો જ ગયો છે. તો આજે 2016 ની સ્થિતિ આપણે આંકડાકીય માહિતી આપેલી છે, ત્યારે 7% બેંક રેટ હતો. કેટલો? 7%. તો આપણે આંકડાકીય માહિતી પણ ખ્યાલ યાદ હોવી જોઈએ અને પરફેક્ટ આંકડા જોઈશે. બરોબર, તમે ભલા એમ 4 લખ્યા પણ તમે 2 દર્શાવશો તો હાલશે, છેલ્લું પહેલું દર્શાવી દેવાનું. બરોબર, તો એની અંદર જોતા જઈએ હવે આપણે. તો કે આપણે બેંક રેટ જેવી રીતે જોયો ને કે બેંક રેટની અંદર શું હતું કે વેપારી બેંકો લાંબા ગાળાનું ધિરાણ લે છે, અને ત્યારે આરબીઆઈ જે વ્યાજનો દર એમની પાસે લે તેને આપણે બેંક રેટ કહેતા હતા, લાંબા ગાળાની ધિરાણ ઉપર. તો એવી રીતે આપણે રેપો રેટનો અર્થ આજે જોઈશું આપણે કે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી, જોજો, વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લે. કેવો સમયગાળો કીધો? ટૂંકા ગાળાનું ધિરાણ લે. તેના પર લેવાતા વ્યાજના દરને રેપો રેટ કહેવામાં આવે છે. બેંક રેટ અને રેપો રેટ બંનેમાં ફેર કેટલો? ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું વ્યાજનો દર ધ્યાન રાખજો. બરોબર, હવે લાંબા ગાળાનો સમયગાળો હોય તો એને આપણે બેંક રેટ કહેવાય, અને ટૂંકો ગાળો હોય તો એને આપણે રેપો રેટ કહેવામાં આવે છે. તો આપણે રેપો રેટનો અર્થ આપણે લઈએ કે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લે અને તેના પર લેવાતા વ્યાજના દરને શું કહીએ છીએ આપણે? તો કે રેપો રેટ કહે છે. તો આ રેપો રેટની આપણે વ્યાખ્યા થઈ કે જે 1 માર્ક્સની અંદર આપણે પૂછાય તો આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે આગળ જોઈશું કે રેપો રેટની અંદર આપણે જોઈએ કે જેવી રીતે ઓલાની અંદર ફુગાવાની અંદર આપણે શું હતું? બરોબર, ફુગાવો ક્યારે સર્જાય કે નાણાંનો પુરવઠો વધારે હોય ને તો જ ફુગાવો આવે છે. તો ત્યારે ફુગાવો ઘટાડવા માટે શું કરે આરબીઆઈ? તો કે નાણાં વ્યાજનો દર શું કરી નાખે? બેંક રેટ ઊંચો લઈ જાય છે. બેંક રેટ જેમ ઊંચો જાય ને એમ તમારો ફુગાવો નીચો હશે. બરોબર, અને ફુગાવો નીચો જાય તો મંદી આવવાની સ્થિતિ સર્જાતી હોય, એટલે નાણાંના પુરવઠામાં શું થતો હોય? ઘટાડો થાય, બેંક રેટ ઊંચો જશે તેમ. તો એવી રીતે આપણે આ રેપો રેટની અંદર પણ આપણે જોઈએ કે ફુગાવામાં આરબીઆઈ રેપો રેટ વધારે છે. ફુગાવો સર્જાશે ત્યારે આરબીઆઈ રેપો રેટ પણ વધારી દેશે. બરોબર,
એટલે કે ટૂંકા ગાળાનું જે ધિરાણ લીધું હશે એનો વ્યાજનો દર શું કરશે? ઊંચો લઈ જશે. જો ફુગાવો આવે એટલે શું થવાનું હોય? ભાવ વધારો થવાનો હોય. તો એને ઘટાડવા માટે શું કરે? તો કે રેપો રેટ ઊંચો જશે. ત્યારબાદ રેપો રેટ ઊંચો જાય જેથી વેપારી બેંકો શું કરશે? ધિરાણ ઓછું લેશે. બરોબર? ધિરાણ ઓછું લે તો પ્રજાની સામે શું કરશે? ઊંચા વ્યાજના દરે ધિરાણ આપશે. ધિરાણ ઓછું લેશે એટલે પુરવઠો શું થવાનો? નાણાંનો ઘટશે. નાણાંનો પુરવઠો ઘટે એટલે લોકો પ્રજા ધિરાણ લેવા આવતા હોય વધારે પડતા, તો એનો શું કરશે? એનો વ્યાજનો દર વેપારી બેંકો ઊંચો લઈ લેતા હોય છે. અને જેના લીધે આમ પ્રજા શું કરે? તો એનું ધિરાણ ઓછું કરી નાખશે. 5 લાખ રૂપિયાની લોન લેતા હોય, સીધો જેમ કે 25% ઉપર વ્યાજનો દર નાખી દે તો શું કરી લેશે? બહુ જરૂરિયાત હોય ને એ લોકો 50,000ની લોન લે, બાકી લે નહીં. બરોબર છે? જેથી નાણાંનો પુરવઠો પણ શું થાય? ઘટતો હોય છે. બરાબર? અને જેના લીધે ફુગાવો નીચો લાવી શકાતો હતો. તો એ મુદ્દાની આપણે વાત કરીએ કે ફુગાવો હોય જ્યારે, બરોબર, ફુગાવામાં આરબીઆઈ રેપો રેટ વધારે છે. બરોબર? રેપો રેટ વધારશે એટલે શું થશે? વેપારી બેંકોને ધિરાણ લેવાનું કેવું પડે? મોંઘું પડતું હોય છે. જેથી વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડે છે. બરોબર? ધિરાણ લે તો મોંઘું પડે છે. અને આ ધિરાણ લેશે તો વેપારી બેંકો શું કરશે? ધિરાણ લે તો વેપારી બેંકો શું કરશે? તો સામે પ્રજાને પણ ઊંચા વ્યાજના દરે ધિરાણ આપશે. બરોબર? તો આમ વેપારી બેંકો પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. તો વેપારી બેંકો પ્રજાને પણ ઓછો વ્યાજનો દર આપશે. બરોબર? અને જેના લીધે શું કરશે? તો પ્રજા ઓછું ધિરાણ એટલે કે ધિરાણની અંદર ઘટાડો કરે છે. બરોબર? જેના લીધે પ્રજા એટલે લોકો, પ્રજા ઓછું ધિરાણ લે છે. રેપો રેટ હોય તો વેપારી બેંકોએ શું કર્યું? તો કે વ્યાજનો દર વધારી દીધો. એટલે શું થાય? કે નાણાં મેળવવાનું મોંઘું પડી જાય. જેના લીધે પ્રજા હશે, લોકો હશે, તે શું કરશે? ધિરાણ ઓછું લેતા હોય એટલે કે ધિરાણની અંદર ઘટાડે કરશે. હવે આગળ જોઈએ તો કે મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ કેવો રાખશે? નીચો રાખશે. મંદીનો જો સમય હશે તો આરબીઆઈનો રેપો રેટ કેવો હોય? નીચો હોય છે. તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે મંદીના સમયમાં રેપો રેટ નીચો હોય છે. બરોબર? કે મંદીનો સમય હોય તો આ રેપો રેટ આપણે કેવો જોવા મળે? નીચો જોવા મળતો હોય છે. તો આ તે આપણે રેપો રેટની ચર્ચા કરી, જેનો મુદ્દો છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. એનો આપણો પહેલો મુદ્દો રેપો રેટ જે કહેવાય ને એને વાત કરી. તો એની અંદર ખાસ તમારે વ્યાખ્યા લેવાની. ફુગાવાના સમયમાં રેપો રેટ કેવો હોય અને મંદીના સમયમાં રેપો રેટ કેવો હોય, તો એના વિશે આપણે ખાસ એની અંદરથી તમારા પેપરની અંદર આ પૂછાય ત્યાં લખવાનું રહેતું હોય છે. તો હવે આપણે બીજો મુદ્દો એનો જોઈશું, રિવર્સ રેપો રેટ કોને કહેવાય? શું? રિવર્સ રેપો રેટ કોને કહેવાય? તો એનો મુદ્દો આપણે જોઈએ તો કે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી ધિરાણ લે. આરબીઆઈને પણ નાણાંની જરૂર પડે ગમે ત્યારે, ત્યારે શું કરશે? તો એ વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. કોની પાસેથી? અહીંયા ઊંધું રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં. બરોબર? તો અહીંયા આરબીઆઈને નાણાંની જરૂર પડી. રેપો રેટમાં વેપારી બેંકોને પડતી હતી, તો આરબીઆઈને નાણાંની જરૂર છે. હવે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે અને તેના પરના દરને રિવર્સ રેપો રેટ કહેવાય છે. અને એનો જે વ્યાજનો દર હોય એને શું કહેવાય? તો કે રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. તો આ રિવર્સ રેપો રેટની આપણે વ્યાખ્યા લેશું. બરોબર? તો એનો આપણે અર્થ લઈએ તો કે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી બરોબર? આરબીઆઈ વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે અને તેના પરના વ્યાજના દરને
રિવર્સ રેપો રેટ કહે છે. તો આ રિવર્સ રેપો રેટ આપણે 1 માર્ક્સની અંદર પૂછાય એની વ્યાખ્યા તો તમે લખી શકો છો. ખાસ યાદ રાખજો આ રિવર્સ રેપો રેટનો અર્થ આપણે જે કહીએ છીએ તે. હવે જોઈએ જો રિવર્સ રેપો રેટ કેવો હોય તો કે આપણે વધારે હોય તો બેંકો આરબીઆઈને વધુ ધિરાણ કરે છે. હવે રિવર્સ રેપો રેટ એટલે કે આરબીઆઈ બરોબર છે વેપારી બેંકોને વધારે વ્યાજ આપે એ ધિરાણ લઈને ઉપર તો શું કરશે વેપારી બેંકો આરબીઆઈને ધિરાણ વધુ કરશે અને નાણાંના પુરવઠામાં શું થાય ઘટાડો થશે. હવે આરબીઆઈને નાણું બધું આપી દે એટલે સામે ગ્રાહકો જે આવશે પ્રજા તેમને નાણું મળવાનું નથી તેથી નાણાંના પુરવઠામાં શું થવાનું હોય ઘટાડો જોવા મળતો હોય છે બરોબર છે. તો આપણે એ મુદ્દો પણ ખ્યાલ હોવો જોઈએ કે નાણાંના પુરવઠામાં ઘટાડો શા માટે આપણે જોવા મળે રિવર્સ રેપો રેટની અંદર તો આપણે એનો જવાબ યાદ હોવો જોઈએ. જો રિવર્સ રેપો રેટ વધે તો વેપારી બેંકો રિવર્સ રેપો રેટ વધે તો વેપારી બેંકો આરબીઆઈને વધારે ધિરાણ આપે છે. વધારે ધિરાણ આપે છે જેથી નાણાંના પુરવઠામાં ઘટાડો થાય છે. જેથી નાણાંના પુરવઠામાં ઘટાડો થાય છે. તો આ રિવર્સ રેપો રેટની અંદર પણ આપણે જોઈએ તો કે આરબીઆઈને વધારે ધિરાણ આપવામાં આવે તો શું થવાનું હોય નાણાંના પુરવઠામાં ઘટાડો થશે અને આરબીઆઈને વધારે ધિરાણ ક્યારે આપશે તો રિવર્સ રેપો રેટ કેવો હશે વધારે હોય તો જ આપે નહીંતર આપશે નહીં. હવે ત્યારબાદ આપણે બીજો મુદ્દો જોઈશું કે સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપે છે. હવે રિવર્સ રેપો રેટ આપણે શું હોય વધારે હશે બરોબર રિવર્સ રેપો રેટ વધે એટલે શું કરશે વેપારી બેંકો આરબીઆઈને ધિરાણ આપી દેશે. આરબીઆઈને ધિરાણ આપે તો સામે પ્રજાને ધિરાણ કેવું મળે ઓછું મળતું હોય છે બરોબર. તો બીજો મુદ્દો આપણે યાદ રાખશું તો કે સામાન્ય પ્રજાને ધિરાણ ઓછું મળે છે. સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ મળતું હોય છે ક્યારે કે રિવર્સ રેપો રેટનો દર વધારે હોય ત્યારે. હવે રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે. જોયું આપણે કે રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે. શું થવાનું હોય કે નાણાંનો પુરવઠો વધતો હોય છે ક્યારે કે રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે. એટલે રિવર્સ રેપો રેટ નીચો હશે ત્યારે વેપારી બેંકો શું કરશે તો કે આરબીઆઈને ઓછું ધિરાણ આપતા હોય છે બરોબર. શા માટે કારણ કે રિવર્સ રેપો રેટ આપણે નીચો હોય એટલે વ્યાજનો દર કેવો હશે આરબીઆઈનો નીચો હશે બરોબર એટલા માટે. અને છેલ્લે આપણે રિવર્સ રેપો રેટનો જે આંકડાઓ છે છેલ્લા કેટલાક વર્ષોના એ આપણે આંકડાકીય માહિતી પણ આપણે લઈએ. આપણે વર્ષ લઈએ રેપો રેટ લઈએ ટકામાં અને રિવર્સ રેપો રેટ પણ લઈશું આપણે ટકાની અંદર. તો અહીંયા આપણે લઈએ કે જાન્યુઆરી 2006નું વર્ષ આપણે લઈએ તો જેની અંદર આપણે રેપો રેટ હતો 6.5% અને એ સમયે રિવર્સ રેપો રેટ હતો 5.5%. એટલે કે વેપારી બેંકોને જો આરબીઆઈ પાસેથી ધિરાણ લેવું હોય બરોબર તો ત્યારે 2006ની અંદર કેટલો વ્યાજનો દર હતો તો કે 6.5% હતો. પણ આરબીઆઈને વેપારી પાસેથી ધિરાણ લેવાનું હોય તો ત્યારે રિવર્સ રેપો રેટ કેટલો હતો તો કે 5.5% હતો 2006ની સાલની અંદર. એવી જ રીતે આપણે જોઈએ કે માર્ચ 2010માં
તો 2010ની અંદર રેપો રેટ 5% હતો. શું થયું? રેપો રેટની અંદર ઘટાડો થયો. તો સામે રિવર્સ રેપો રેટની અંદર પણ ઘટાડો થઈ અને 3.5% થયો. અને છેલ્લી આંકડાકીય માહિતી પ્રમાણે ઓગસ્ટ 2016માં રેપો રેટ હતો 6.5%. અને હાલે આજે આપણે 6.5% જ રેપો રેટ છે અને રિવર્સ રેપો રેટ છે 6%. બરાબર? એટલે રિવર્સ રેપો રેટ કેટલો છે? તો કે 6% છે. તો આજ સુધી આપણે આજે રાખીએ.